પરિવારમાં ભાઈઓ સાથે હોય, પરિવારજન બધા સાથે હોય, તો કદાચ કોઈ એક વ્યક્તિની પ્રગતિ થતી હોય તો બધા ભાઈઓ, પરિવારજન બધાએ રાજી રહેવાનું હોય, કારણ કે એકની પ્રગતિના આધારે બધાની ધીમે ધીમે પ્રગતિ થવાની છે. તો એ વખતે અહમ અને મમત્વ, ઈર્ષાભાવ એ આવવા દેવો નહીં, કારણ કે દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય ભોગવે છે. ભલે પરિવારમાં બધા સાથે હોય, પણ દરેક પોતાના પુરુષાર્થ, પોતાની બુદ્ધિ શક્તિ, પોતાની આવડત, પોતાને સારા સંજોગો મળી ગયા, એક વ્યવસ્થા મળી ગઈ, કંઈક અનુકૂળતા આવી ગઈ, એને લઈને સારી પ્રગતિ કરી, તો એ વખતે અહમ અને મમત્વનો પ્રશ્ન આવવા દેવો નહીં. એ એના પુરુષ પ્રયત્નનું, એના ભાગ્યનું, એના પ્રારબ્ધનું કમાય છે અને ભોગવે છે. હું મારા પુરુષાર્થનું, મારા ભાગ્યનું, મારા નસીબનું કમાઉં છું અને ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, સિમ્પલ. એ છે, હું છું. એમાં ક્યાં ઈર્ષાનો ભાવ આવી ગયો, માનનો ભાવ આવી ગયો, મમત્વનો ભાવ આવી ગયો? એટલે એક થોડી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની. પરિવાર છે ને એક દિવ્ય યુનિટ છે. જો તમને પરિવાર સાચવતા આવડે તો તમે જગ જીતી ગયા. And even if you are a successful businessman but you lose your family, you are a loser. અંગ્રેજીમાં કહેવત છે કે તમે ગમે તેટલા મોટા વેપારી, વ્યવસાયી બનો, ધંધાદારી બનો અને કરોડો રૂપિયા કમાઓ, પણ તમે જો તમારો પરિવાર ખોઈ બેસો તો તમે ખોટમાં જ છો. અને પરિવારમાં જે બધા સાથે, માતા પિતા, સંતાન, મા બાપ, ભાઈ બહેન, બધા જે સાથે આવ્યા છે, એ એક્સિડન્ટ નથી. ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ. એ પૂર્વનો કર્મ સંબંધ છે, એટલે સાથે આવ્યા છે. કંઈક લેણ દેણ છે, કંઈક ઋણાનું બંધન છે, એટલે બધા સાથે પરિવારજન તરીકે આવ્યા છે. તો એ એક્સેપ્ટ, એ સ્વીકાર કરવાનો કે પરિવારમાં બધા સાથે આવ્યા છે, એ ભગવાનની ડિઝાઇન છે. ઇટ્સ ગોડ્સ ડિઝાઇન. એ ભગવાને નક્કી કરેલો તમારો સંબંધ છે, તો એને જાળવવો એ જવાબદારીમાં આવે છે દરેક પરિવારજનની, વડીલોની વિશેષ, કે પરિવારમાં સંગઠન ભાવ હંમેશા રહે. છતાં આપણે જોઈએ છે કે પરિવારમાં નાના મોટા પ્રશ્નો થાય છે, કારણ કે દરેક વ્યક્તિની લાઇક્સ ડિસલાઇક્સ હોય, દરેક વ્યક્તિના સ્વભાવ પ્રકૃતિ હોય, વિચારધારાઓ હોય, પણ એની વચ્ચે સુસંગતતા મેળવવી એ તો મનુષ્યનું કર્તવ્ય છે. અથવા સુસંગતતા પૂર્ણ પ્રમાણમાં પ્રાપ્ત ન થાય તો મિનિમમ ડેમેજ થાય, ઓછામાં ઓછું ડેમેજ થાય, એની માટેના આપણા પ્રયત્ન હોય. તો પરિવારમાં પ્રશ્નોનું કારણ શું છે? પહેલું મોટું કારણ પરિવારમાં જે પ્રશ્ન અને વિખવાદ થાય છે એ અહમ અને મમત્વ છે. પરિવારની જે મુખ્ય વ્યક્તિ હોય ને એક અહમ હોય કે મારા લીધે પરિવાર ચાલે છે. એ અહમના કારણે એને એમ હોય કે મારું કીધું જ પરિવારમાં થવું જોઈએ, હું મવડી છું, હું મુખ્ય છું. If I am the main breadwinner, હું જો મુખ્ય ધન ઉપાર્જન કરનારો વ્યક્તિ છું પરિવારમાં, તો મારું ધાર્યું થવું જ જોઈએ. નિર્ણય છેલ્લો હું જ આપીશ. એક અહમ મમત્વનો ભાવ રહી જાય, એમાંથી ઘણા બધા વિખવાદ ઉભા થઈ જાય.